આ પ્રશ્નોનું ચોક્કસ કોઈ નિરાકરણ આવતું નથી, સમસ્યાનું સમાધાન થતું નથી, એટલે ના છૂટકે અમે હવે કંટાળી ગયા છીએ. મારું નામ પટેલ રોહિત કુમાર નટવરલાલ. હું થોડ ગામનો વતની છું. કડી તાલુકો મહેસાણા જિલ્લાનો હું વતની છું. મારી મિલકત 317 નંબરવાળી મારી મિલકત છે. એ મિલકતમાં 4/12/2024ના દિવસે મેં પંચાયતમાં અરજી આપી હતી, પણ આજ દિન સુધી કોઈ જ એનો જવાબ આવ્યો નથી. પછી મેં RTI કરી, એનો કોઈ જવાબ આવતો નથી. જિલ્લા સ્વાગતમાં એક વખતે જ્યાં તો જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સાહેબે કહેલું કે 7 દિવસની અંદર જેનું દબાણ હોય એનું તોડી કાઢો, પણ હજુ સુધી પંચાયતે જિલ્લા સ્વાગતનું ઉલ્લંઘન કરી અને દબાઈને બેસી રહી છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડ ગામનો હું વતની છું. મારું નામ અતુલ કુમાર નારાયણભાઈ પટેલ છે. મારા કાકાની વાડાપત્રકની માલિકીની જમીન છે, જેનો નંબર 3/1/7 છે. અમારા વાડામાં મારા કાકા પોતે ઘર બનાવી રહ્યા હતા. તે દરમિયાન બાજુની જમીન અત્યાર સુધી ખુલ્લી હતી. એ જમીનમાં રાતોરાત ગેરકાયદેસર બાંધકામ થઈ જતા અમોને શંકા પડતા અને અમારામાં દબાણ કરી દીધેલું હોવાથી અમે 4/12/24 પંચાયતમાં અરજી આપેલી અને કહ્યું હતું કે આ જમીન કોની માલિકીની છે, પ્રાઇવેટ માલિકીની છે કે સરકારની છે. પ્રાઇવેટની માલિકીની હોય તો પણ કાયદેસર નિયમ પ્રમાણે જગ્યા છોડવી પડે. એ છોડી નથી તો એ દૂર કરો, અને જો સરકારની માલિકીની જમીન હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવા અમે પંચાયતને પત્ર લખેલો. પંચાયતે એવો જવાબ આપેલો કે અહીંયા માલિકીના પુરાવા મળતા નથી, આઢળ થતું નથી. પછી અમે 8/1/25 સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ, TDO, DDO, મામલતદાર, કલેક્ટર, પ્રાંત, માનનીય રાજપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, શ્રીમાન DGP બધાને રજિસ્ટર્ડ એડીથી પત્રો લખેલા. દુઃખની વાત એ છે કે 10 રજિસ્ટર્ડ એડીમાં 2 જ એડી પાછી આવેલી, 8 એડી પાછી પણ આવી નથી. પછી અમે માનનીય શ્રીમાન કલેક્ટરના જિલ્લા સ્વાગતમાં પણ ફરિયાદ કરેલી. ત્યાં શ્રીમાન કલેક્ટર સાહેબે એવું કહેલું કે જો તમારું દબાણ હશે તોય તૂટી જશે, એમનું હશે તો પણ તૂટી જશે. અમે સંમત થયેલા, હા સાહેબ દબાણ અમારું હોય તો પણ તોડી કાઢજો, એવી વાત થયેલી. પણ એનું પણ કંઈ થયેલું નહીં. પછી અમે તાલુકા સ્વાગત, કડી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણમાં ગયેલા. ત્યાં પણ અમે આ જ પ્રશ્ન રજૂ કરેલો, પણ એ પ્રશ્નમાં પણ કશું જ થયું નથી. પછી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં પણ સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ અમે કરેલી. ત્યાંથી પણ પત્ર આવેલો, ત્યાં પણ કંઈ થયું નથી. આ લોકો એકબીજાને ખો આપે છે અને છેલ્લે એવું લખે છે કે આ બધો રેકોર્ડ સિટી સર્વે કચેરી કડીમાં છે, ત્યાં અમે પત્ર લખ્યો છે. પત્ર આવશે અને જે સ્પષ્ટતા થઈ તમને જણાવવામાં આવશે. પણ 4/12/24 પહેલાંનો આ પ્રશ્ન છે. આ પ્રશ્નનું કોઈ નિરાકરણ થયું નથી, આનું સમાધાન પણ થયું નથી. આમાં જે ખોટું થયું છે એ સ્પષ્ટ કહેવું પડે કે આ ખોટું છે, અને શિક્ષા કરવાની હોય તો શિક્ષા કરવી જોઈએ. અમારી જમીનના આગળ પણ એક ઠાકોર બીજા ભાઈએ પણ દમણ કરી દીધું છે. ડાબી બાજુ પણ એ દમણ કરી દીધું છે. સરકાર વાત કરે છે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત. કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ બધા ફર્સ્ટ ક્લાસ સૂત્રો ભાજપ સરકાર આપી રહી છે, પણ અમને તો ખબર પડતી નથી. અમે તો બિલકુલ કાયદામાં છીએ, કાયદામાં જ રહીએ છીએ, પણ અમે જ નુકસાન વેઠવીએ છીએ. સામેવાળા બિલકુલ કાયદાનું પાલન કરતા નથી. તેમને તો મજા છે. અમારે આ ઘર બનાવવાનું છે, કાકા કાકી એમના છોકરા માટે. બંધારણીય જે મૂળભૂત અધિકાર છે કે રાઇટ ટુ પ્રોપર્ટી એક્ટ, કે અમે મકાન બનાવી શકીએ, એમાં પણ આજુબાજુવાળા અમને હેરાન કરે છે. અને પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ અમને કોઈ મદદ કરતા નથી. આ પ્રશ્નોનું ચોક્કસ કોઈ નિરાકરણ આવતું નથી, સમસ્યાનું સમાધાન થતું નથી. એટલે ના છૂટકે અમે હવે કંટાળી ગયા છીએ. સરકાર જેવું કંઈ લાગતું નથી. જો સરકાર હોય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવે, અને જો ખોટું હોય, સરકારી જમીન હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણે આ ગેરકાયદેસર દબાણકારોને પગલાં ભરી બતાવે તો જ સરકાર સાચી. બાકી તો સરકાર કાગળમાં ચાલે છે તેવું અમે માની લઈશું. જય સંવિધાન, જય ભારત.